હેલો મિત્રો, રામ રામજી, કેમ છો? મજામાં? હું પણ મજામાં. તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. વાગી ગયા છે 6:30 વાર છે અને આપણે ઉઠી ગયા છીએ કારણ કે જવાનું હોય સ્કૂલે, એટલે વાનવાળા ભાઈ નથી આવવાના, એટલે આપણને મયુરભાઈ મૂકી જાય. એટલે ચાલો પછી મળીએ. 6:33 થઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ. ગાડી કાઢી લઈએ પછી આપણે જઈ અને તમે કરી લ્યો હનુમાન દાદાના દર્શન. અને હમણાં ગાડી લઈ નીકળે એટલે આપણે જવાનું છે સ્કૂલે જતા હાલ તો આવે પણ શું કરું, 10મું ચાલુ થઈ ગયું, જવું તો પડે. જઈ હો કરીને હાલો નીકળો. તો મિત્રો આપણી ફ્રેન્ડ આમાં જાય, મેં કીધું કે આપણે જરીક ધીમી ગાડી અકાવીએ તો એ બસની હાયરો હાયર થઈ જાય. હાયરો હાયર થઈ ગયા, મેં નામું જોયું એનું તો ધ્યાન જ નહોતું કાંઈ. 6:45 થઈ ગયા ને હજી આપણે સકરબાગ પાસે જ પૂગ્યા છીએ અને મયુરભાઈ અકાવે ગાડી. અને રીલે મસ્ત મજાની શૂટ કરી લીધી. હા, અત્યારે રસ્તામાં રીલે શૂટ કરી લીધી, રીલ શૂટ કરવાની હતી. તો મયુરની ચેનલમાં આવી જશે, તમે રીલ જોઈ લેજો. મિત્રો અહીં કામ ચાલુ છે રોડનું, એટલે બે બાજુથી બેયને આ બાજુથી જ જવાનું. આમ જવું હોય તોય આ બાજુથી જ ને ઓલી બાજુથી આમ આવવું હોય તોય ઓલી બાજુથી જ જવાનું. આ રોડ તો બહુ જાજો ખોદી નાખ્યો છે એટલે ત્યાં સુધી આપણે આ રોડ ઉપર જ જવું જોઈએ. મિત્રો આપણી આ સ્કૂલ છે તો ચાલો સ્કૂલે જઈ આવીએ પછી મળીએ. જય હર્ષના દેજો. તો મિત્રો આપણે અત્યારે છૂટી ગયા છીએ નિશાળેથી અને મયુર મને લેવા આવ્યો હતો. એને મોઢે બાંધી લીધું છે, એને તડકો ન લાગે, આપણને તો થડે તો લાગવાનો જ નથી. આપણે એમને કહીએ આપણને તો લાગે ન બનાવવા જવાય ને. ફોટા પાડ્યા એવું મૂકી દઈશ આમાં, હમણાં તમે જોઈ લેજો. એવી રીતે ફોટા પાડ્યા અને આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. ગાડી વરવાન થતી નથી, ખાલી આપણે અહીંયા ખાલી આગળથી જોઈ લેવાનું કે આ તો સકરબાગ છે એમ. ઈગલ છે ત્યાં ગણપતિ બાપાનું મંદિર છે, તો એનાથી જરીક આગળ આવીએ એટલે આવો બગીચો બનાવ્યો છે. તો જ્યાં આપણે રાત્રે બેસી શકીએ, ગમે ત્યાં હાલવા ચાલવાનું બધું છે, ગ્રીનરી. આપણે એવો ગાડી હાંકવાનો વિચાર છે, મયુરને પૂછી લેવું, હાંકવા દે તો હાંકી લેવું, બાકી કરવું તો એમને પાછળ બેઠા આવીશું પાછા. ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા. છાઈસ લઈને છાઈસ લેતા આવ્યા અને ઘરે પૂગી ગયા આપણે ફાઇનલી. ઓહો ભાન છે કઈ તને ભાન છે? તો મિત્રો કાલે બનાવી હતી પાઉંભાજી, તો એનો વિડીયો તમે હવે જોઈ લેજો, હું મૂકું છું. અત્યારે બનાવી છે પાઉંભાજી, તો આપણે પાઉં ખાઈ લઈએ. અને મારે પડી ગયું વેકેશન એટલે ખાલી 9માં પણ હવે છે ને પાછું પરીક્ષા પૂરી થઈ હજી અને પાછું 10મું ચાલુ થઈ ગયું. 15 દિવસમાં તો 10મું ચાલુ થઈ ગયું છે. અત્યારે છે 18 તારીખ અને 2 તારીખ સુધી જવાનું હોય નિશાળે અને પછી તો રજા વેકેશન, પછી 6થા મહિનામાં છે ખુલશે એટલે જે આપણે ભણવા જવાનું હોય 10મું થોડોક તો આવી છે, બધાને રજા આવી છે અને આપણે ભણવા જતા આવીશું. તો મિત્રો અત્યારે પાઉંભાજી બની ગઈ અને આપણે જમવા બેસી ગયા છીએ. આવી પાઉં ને ભાજી ને સલાડમાં ટમેટા ને છાશ. તો ચાલો જમી લઈએ. આ જોવો તો ખરી, હાલ લીધું એ તો બરોબર, પાછું આમાં બટર નાખીને બેઠો તો બટર એ નાખવું પડે તારે. અને આપણે હવે જમવા બેસી. બીજું કઈ નથી, આને આ ખાલી છે ને જીમમાં ગયો અને જીમના વિડીયો ઉતારી આવ્યો, પછી એની કે હાલ હું રીલ બનાવી નાખું. અને કાંઈ છે રીલું બનાવવામાં ખાલી જીમમાં વિડીયો ઉતારી આવે ને પછી છે ને રીલું બનાવવા ઘરે આવી કે હું જીમમાં
આપણે જમી લીધું છે અને હવે ટીવી ટાઈમ આપણે એન્જોય કરી લઈએ. આ છે બધી મારી ચોલી. હાય રે આટલી બધી ચોલી છે અને હજી તો કબાટમાં પડી. મયુર બનાવે ચેલેન્જ વિડીયો એટલે કે હિન્દીમાં જ બોલવાનું. અત્યારે પોતે જ ગુજરાતીમાં બોલે છે और मैं हिंदी में बोल रही अरे मैं गुजराती बोल रही थी मैंने पर तो મિત્રો ઘડીક વાર માટે આપણે સુઈ જઈએ. गुजराती बोलना ही नहीं है, हम गुजराती है. आज पूरे दिन का चैलेंज है, गुजराती नहीं बोलना है. और वो भर भर के ब्लॉग में गुजराती बोल रही है. आज 10th का सेकंड डे था उसका, तो वो कुछ तो पढ़ी ही नहीं है, कल नहीं गई थी तो उसका कुछ लिखना बाकी, वो कुछ नहीं अभी बजे है 4. તો મિત્રો આપણે સૂઈ લીધું છે અને હવે ઉઠી ગયા છીએ. તો હવે આપણે થોડું ઘણું કામ કરી લઈ, લેસન કરી લઈ. લેસન તો મીન્સ આપ્યું નથી પણ કાલનું નહોતી ગઈ એટલે એને ઉતારવાનું બાકી છે, એ કરી લઈએ અને ચલો મળીએ પછી. કે હું તમને બતાવી દઉં કે મયુર નાનપણમાં કેવો લાગતો. જો મયુર કેવો લાગતો તો નાનપણમાં, પછી હું આવી લાગતી હતી. અને આ રક્ષાબંધનનો છે મારો ને મયુરનો ફોટો. બરોબર ને મયુર? हाँ ઈ તું શું ઓલો હોય? कौन सा? માં ઓલો हाँ वो नहीं. મિત્રો અત્યારે નાસ્તામાં એ મમરા, એ ધાણીવાળા બિસ્કિટ, આ બિસ્કિટ અને મયુરે. તો મિત્રો 1-2 દિવસથી આગાસી મારેથી વરાણી નહોતી. હમણાં હવે કામમાં હતા એટલે વરાણી નહોતી એટલે જગાસી ધોઈ જ નાખીએ. જો તમને બતાવું, તમે જોઈ શકો ને એવી રીતે મેં અગાસી આખી ધોઈ જ નાખી છે. જો આખી અગાસી. આ છે અમારે ગુલાબનો છોડવો. પાછું આમાં કેવું છે ખબર, અહીંથી એક આ ડાળીઓ ઉગે છે ને એમાં કોઈ દી ગુલાબ જ નથી આવતા. અને પહેલાં એક વખત ગુલાબ લીધું હતું ને તો એમ થયું હતું. અને આ આખામાં છે ને એટલામાં આવે ગુલાબ. પાછું અહીંથી ઉગે છે ને આવડી, જો અત્યારે આ ડાળી છે ને એમાંથી ગુલાબ ઉગતા જ નથી. એમને ડાળી મોટી થાય જ જાય હચોડી આમ બહાર નીકળે, હચોડી એટલી આમ ઊંચી થઈ જાય. તો આપણા ઘરે આવી છે મીંદડી ના હોય અને મીંદડી મ્યાઉ ચોક રિપ્લાય પણ કરે છે. મ્યાઉ પાછી બીવે નહીં. હું આ બીટી ગમે એટલા પાસે જાય ને તો બીવે જ નહીં. આ જો અમુકની નીચે ઉતરે. આ જો અને કાંઈ છે આમ જો શું છે આ જો આને કાંઈ અમુકની સામે ઉભી તો રે બી આ હે જો અહીંયા હું ઊભી હું ને, જો છાન મૂવી જોઈ ને અમને પાછી ઉપર ચડે. મ્યાઉ મ્યાઉ મ્યાઉ. મિત્રો આપણે મીંદડીને ભગાડી છે. હમણાં જોજો થોડોક સમય થાય ને ત્યાં પાછી આવશે. અમારે મિત્રો મીંદડીઓ વીઆઈપી. આપણે ફ્રીજ પાસે ઊભા હોય તો એમ હોય ને તો ન આવે. પછી આપણે આમ રૂમમાં જરાક આવીએ ને, રસોડામાં આપણેથી રૂમમાં આવીએ ને એટલે એ ભેરી ફ્રીજનો દરવાજો ખોલી લે. ફ્રીજનો દરવાજો ખોલીને દૂધની કોથરી કાઢે અને ત્યાં બેઠી પીવે. અને કાં બીજી મેળીએ જઈ લઈ જાય અને પછી પીવે. કેવી કહેવાય આમ અહીંથી આમ ખોલી લઈએ. એકાદ વખત ખોલશે ને હું તમને બતાવીશ, લાઈવ જોજો. તો મિત્રો આપણે અત્યારે ઉતારવાનું બાકી છે. કાલ નહોતા ગયા એટલે આપણે અત્યારે લખવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે જ કાળી બોલપેન લેતા ભૂલી ગયા હતા, પૂરી થઈ ગઈ. ત્યાં થોડીક હજી વાપરીને હતા એટલે પછી હે ને જો ને આવી રીતે કાળી પેનથી લખવાનું હોય ને ત્યાં પેન્સિલથી લખ્યું. આપણી ફ્રેન્ડ છે ને. તો મિત્રો તમે કહેજો મારા અક્ષર કેવા છે, જોઈ લો તમે. સાચું જ કહેજો હો કેવા અક્ષર છે મારા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 9:30 5ની વાર છે. અને જમવામાં છે રોટલી, ઊંદાનો સંભારો છે, દૂધીનું શાક છે અને દૂધ. તો ચાલો જમી લઈએ પછી મળીએ.
એમ નહીં, ચાલો ચાલો શું કરે? ચાલો તો બધે આવી ગયા જમવા. આવતા રહ્યો હાલે બનાવ્યું છે વધારે આવતા રહ્યો બીજો. અમારા બ્લોગમાં ન બોલતું મેં 3 લાખ જણા આવી ગયા. તો મિત્રો અત્યારે આપણે બ્લોગ જોઈ હી અને જમી લીધું ને યસ. જમીને બેઠા બેઠા બ્લોગ જોઈ હી અમે અને તો બસ મિત્રો આજનો બ્લોગ આયા સુધી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારો જય શ્રી રામ. જય શ્રી રામ. હર હર મહાદેવ.